હેલો ફ્રેન્ડ્સ, તો આજે બહુ આપણે લેટ મળ્યા છીએ. તો આજે એવું હતું, તબિયત આજે આમ કહું તો બહુ ખરાબ છે કે સવારની સૂતી હતી ને આજે વ્લોગ પણ નથી બનાવ્યો મેં. તોય પણ કીધું તમને જાણ કરી દઉં, કેમ કે વિડીયો વહેલા મોડો થતો હોય. એમાં એવું હતું, સવારની તબિયત ખરાબ હતી એટલે સૂતી હતી. આજે તો સવારમાં પણ કીધું નહોતું ઘરે, બીપી ઘટી ગયું હતું. ઘરે ખબર ન પડતી હતી. મેં કીધું હું કહીશ ને તો ટેન્શનમાં લે, ટેન્શન થઈ જાય બધાને, એટલે ઘરે કીધું નહોતું. એટલે થોડી તો સવારની જ ખરાબ હતી. તો હાલ તો એટલે મળીને કીધું અમારે યુટ્યુબ ફેમિલી બધા રાહ જોઈને બેઠા છે કે તુલસીબેનનો આજે બ્લોગ કાં ન આવ્યો. તો કીધું ચલો બ્લોગ તો આજે નથી સવારનો ક્લિક કરી, એક મોર્નિંગ ક્લિક કરી હતી. બસ પછીની કમર ને એવું સવારનું દુખવાનું ચાલુ થઈ ગયું હતું, પગ ને કમર ને એવું. થોડું માથું પણ દુખતું હતું, એટલે સવારે પણ બ્લોગનું શરૂ કરીએ કે સોરી મતલબ કે આગળ નથી વધારીએ કે. તો અત્યારે પણ હાલું છું, પણ તોય તે તમારી યારે વાતચીત કરવા હાટું તે અત્યારે લગી સૂતી હતી, સવારની સૂતી છું. તો તે હાટું ઉપર પણ નથી ચડી. તો કીધું ઉપર જઈશ ને બીપી લો થઈ જાય, મતલબ ઘટી જાય છે તો હું કરીશ. તો એ સવારની તો જાતે જ કાળજી રાખું છું. મમ્મી પપ્પાને એમ તો ખબર પડી ગઈ હતી, પણ તોય મેં એને એટલું નહોતું કીધું. પછી હાલ તો અત્યારમાં બપોર પછી વધારે થોડીક ખરાબ થઈ ગઈ. એટલે મમ્મીને કીધું હતું જરાક કે મમ્મી હવે આમ થાય છે, શું કરવું મારે. તો મમ્મીએ શરબત બનાવી દીધું, લીંબુ શરબત. એમ તો મોરસ ને એવું બધું મોઢામાં રાખવાનું કીધું. પછી દવાખાને પણ જવાનું કીધું, પણ મેં દવાખાને જવું ના પડે, કેમ કે મારી આગળ ગોળી પડી છે ઓલરેડી. તો બપોરે તે ગોળી પીધી હતી, ત્યાંથી આપી છે તો એ ગોળી પીધી હતી એટલે ફેર પડી ગયો હતો. તો બપોરે એટલું બધું નહોતું મને લાગતું, પણ હાલ બહુ તકલીફ પડે છે. રાત્રે દવાખાને ન લઈ જવું પડે ને તો સારું, કેમ કે ટેન્શન તો એ જ છે. કેમ કે મારે હજી સમય 10 દિવસની વાર છે નવમો બેસવાને. એટલે થોડીક વધારે ટેન્શન થાય છે કે એવું કંઈ ન થાય, રાત્રે દવાખાને ના જવું પડે. પણ બહુ તકલીફ પડશે ને, હાલ તો એવું જ છે. તો દવાખાને જવાનું થાય નહીં તો સારું, અને જો એવું થશે તો જવું પડશે. તો હાલ તો બેબી પણ બહુ ભીખ કરે છે. પછી ચાલવું નથી, પણ મને ભીખ એટલી કરે એટલે મારે પગ દુખે છે, પાણી થાય છે. પણ સૂતા પણ એને ભી કરે છે, એટલે સુવાતુંય નથી, મને બેસાતું નથી, ચલાતું નથી. મતલબમાં કોઈ પોઝિશન મારી માટે કમ્ફર્ટેબલ નથી અત્યારે, તો એવું થાય છે. તો પણ મેં ચલો તમને તો પણ અપડેટ આપી દો. તકલીફ વધારે પડે છે આજે તો. મમ્મીને પણ વાત કરી, મમ્મી મારી પાછળ જ ફરે છે. જોઈએ ને તરીકે રાત્રે દવાખાને જઈએ એમને અત્યારે જ કીધું હતું, પણ મેં કીધું મારે અત્યારે ન જવું. મેં ગોળી પીધી છે, હજી ફેર પડ્યો નથી. બપોરે તો ફરી પડી ગયો હતો, પણ હવે તો ડૉક્ટર જો કે કીધું છે કે આવું થાય, પણ આજે લિમિટ કરતાં વધારે છે. નીચે પણ પ્રેશર બહુ કરે છે, આમ હલનચલન કરે પણ ટેન્શનમાં મુકાઈ દેશે એવું હલનચલન કરે છે. તો હજી 10 દિવસ બાકી છે નવમો બેસવાને. 10 દિવસે નહીં, પણ તોય તે બધા એમ કહે છે નવમો બેસી જાય, નવમો કાઢી નાખે થોડાક દિવસ તો સારું એમ. પણ હવે આજે વધારે તકલીફ છે ને, એટલે મને ટેન્શન બહુ થાય છે. પછી જોયું જાય હવે તો પણ હવે સવારમાં જવું પડશે. જો આપણું પેટમાં દુખતું મને સારું ન થાય, બેબી શાંતિ લેવા દે કે એની ટાઈમ તો હજી વાર છે આવવાને, એટલે એમ તો નહીં હેરાન કરે. પણ કોને ખબર, થાકોડો હોય. મમ્મી તો એમ કહે છે થાકોડાની લીધે પણ હોઈ શકે, પેટમાં દુખવાનું, ખાવાનું એવું આવી ગયું હોય કે થાકોડાની લીધે વાહન એવું દુખે. સવારમાં વાહન, કમર ને બધું, પગ ને એવું બહુ દુખતું હતું.
પણ સવારની સૂતી હતી ને એટલે કે થોડુંક હાલું, ભલે ઘડીક દુખે પણ થોડીક વાર હાલું, પણ હાલવામાં એવું થાય પગ પાણી થાય છે. પછી 2 દિવસ પહેલાં જ તે અમે હોસ્પિટલ જઈને આવ્યા છીએ, ત્યારે નોર્મલ હતું. પણ હવે આજે તકલીફ બહુ વધારે પડતી પડે છે. સવારનું એક વખત બીપી લો થઈ ગઈ, ઘટી ગઈ, પછી તો કીધું નહોતું ત્યારની મમ્મીની પાસે રહેતી હતી, ઘરની બહાર નથી નીકળી, મતલબ મારા રૂમની બહાર નથી નીકળી, વોશરૂમ જવા હાટું જ નીકળી છું. પછી બપોર પછી પાછું એવું થઈ ગયું, પાછું બીપી ઘટી ગયું, ચક્કર આવવા માંડ્યા, દેખાતું બંધ થવા માંડ્યું. પછી મમ્મી કીધું મમ્મી મને હવે આમ થાય છે, તમે મને લીંબુ શરબત બનાવી દો અને મારામાં એક ગોળી પડી છે તો એ ગોળી પણ મને આપી દો. તો એવું હતું. તો હાલ તો જમી કાઢીને પણ એક ગોળી લીધી, પણ હજી કાંઈ એટલો ફેર નથી પડ્યો. પણ હવે જોયું જાય, ટેન્શન તો એ જ થાય છે કે ત્યાં કાંઈ થાય નહીં તો સારું, ભલે હોસ્પિટલ જવું પડે, નોર્મલ રીતે દવા આપીને ઘરે પાછું ભલે આવવું પડે. સવારમાં જો ન ફેર પડે ને તો જવું પડશે. પપ્પા તો અત્યારનું કહે છે, મારી પાછળ જ બંને ફરે છે. અત્યારે જો અહીંયા હતા તો મમ્મી તમારો વિડીયો ઉતારો છે તો બંને ગયા મારી પાછળ છે. કીધું તમને પણ ડેટ આપી દો. તો આવી અત્યારે આજે મારી સિચ્યુએશન છે કે આજે હું સવારની બ્લોગ પણ નથી બનાવી હતી, એડિટિંગ કંઈ નહોતું કર્યું. પછી જો કે આજે તુલસીબેનનો બ્લોગ નહોતો આવ્યો એટલે કાલે નથી જોવો, એટલે મેં કીધું ચાલો બ્લોગ તો મારે મૂકી દેવો છે, કેમ કે ઘણા લોકો વાટે હોય છે બ્લોગની કે તુલસીનો બ્લોગ હમણાં આવશે. તો અમે હજી તમે આજે આજે શું હશે મને બહુ યાદ નથી, પણ અમે હજી શનિવારે જઈને આવ્યા હતા હોસ્પિટલે. તો ત્યારે બધું નોર્મલ હતું, પણ બીપી ત્યારે ઓછી આવી હતી, પણ એટલી બધી ઓછી નથી મને તકલીફ પડે, પણ આજે વધારે ઓછી થઈ ગઈ છે. એટલે મને થોડુંક ટેન્શન છે કે અચાનક કાંઈ ન થાય, પણ એવું ના થાય તો વધારે સારું. તો ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો એટલો જ તે આપણે બનાવ્યો છે, તો એના માટે બધાને મારા તરફથી સોરી. કાલથી રેગ્યુલર બ્લોગ આવશે એવી ટ્રાય કરીશ, પૂરેપૂરી રૂટીન આખો દિવસનો. પણ આ તો તમને મળવું એટલા માટે મેં કીધું તમને અપડેટ આપી દો કે આ પ્રોબ્લેમ હતી, એના લીધે હું તમને આજે વિડીયો નથી આપી શકી, તો એના માટે સોરી. તો કાલ પાછા મળશું આપણે, તો એના માટે કાલે હોસ્પિટલ પણ જવું પડશે, તો પણ ત્યાં પણ વિડીયો બનાવીશ, પણ હાલ તો એટલો જ આવશે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો કરશું. તો બધાને ગુડ નાઇટ, થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા બ્લોગ સાથે.